સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તગત લેવાનો નિર્ણય જેને વધાવવામાં આવ્યો છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તગત કરાઈ છે। ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓએ જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે। સેવન્થ ડે એન્ડ એડવેન્ટિસ્ટ સ્કૂલ હવે સરકાર નિયંત્રણ હેઠળ છે। વાલીઓએ ભ્રમિત થવાની જરૂર નથી તેવું નિવેદન અમુલભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે। વાલીઓ તરફથી અમને ઘણી રજૂઆતો મળી હતી। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં। हमारा गुजरातना मृदु और मक्कम मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई, नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी, शिक्षण मंत्री श्री प्रद्युमनभाई वाजा और रीवाबा जाडेजा आ लोकोनो आभार मान्य डीओ साहेब मार्फते आपवा माटे आव्या छे। आनुं कारण ए छे के जे रीतनी घटना घटी थी अने जे कई कानूनी प्रक्रियाओ थवी जोईती ते थई नहोती। अनेक रजूआतो अने सिस्टमेटिक रजूआतो बाद शिक्षण विभागे पण आनुं एनालिसिस कर्युं, अनेकविध कायदाकीय बाबतोने तपासी कोर्टमां पण आ मामलो गयो तो त्यां पण सरकारे एनी रजूआत करी अने कोर्टे पण स्वीकार्युं छे के जे कई पगलां सरकार द्वारा लेवामां आव्या छे ए व्याजबी छे, कानूनी छे। अने एटले अमे आपना माध्यमथी समग्र विस्ताરના વાલીઓને રહીશોને કહેવા માંગીએ છીએ કે આપ કોઈની વાતમાં ભ્રમિત ના થશો। સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટદાર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરને નિયુક્ત કર્યા ત્યારબાદ અમે તરત જ અમારી ટીમ સાથે ચાર્જ સંભાળી લીધો છે। આજે માનનીય ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી। જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય।